મિત્રો, રખડુ રાજ્યોના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ પડધરી તાલુકાના દહીસરડા ગામમાં આજી નદીના કાંઠે બિરાજતા સ્વયંભૂ શ્રી પાટવાળા હનુમાનજી મહારાજ. કદાચ આ જગ્યાનું નામ તો તમે સાંભળ્યું જ હશે અને કદાચ ગયેલા પણ હશો. જો ન ગયા હોય તો આનો ઇતિહાસ બહુ જ રસપ્રદ છે. 400 વર્ષ જૂનો ઇતિહાસ છે. આના ઇતિહાસની માહિતી આપણને એમના મહંત પાસેથી મળી જશે. તો ચાલો તમને પાટવાળા હનુમાનજીના દર્શન કરાવું અને એના ઇતિહાસ વિશે માહિતગાર કરાવું. મિત્રો, રાજકોટથી આશરે 40 કિલોમીટર દૂર પડધરી તાલુકાના દશેડા ગામથી આશરે 2 કિલોમીટરના અંતરે આજી નદીના કાંઠે બિરાજતા શ્રી પાટવાળા હનુમાનજી મહારાજ. મંદિરના મહંત શ્રી કનુ અદાના કહેવા મુજબ દાદાએ અહીંયા ઘણા બધા પરચાઓ પૂર્યા છે. જેની સાક્ષી રૂપે બારી દરવાજાઓ પણ આની ચાડી ખાય છે. મિત્રો, મંદિરનો બાકીનો ઇતિહાસ આપણે મહંત શ્રી કનુ અદાના મુખે જ સાંભળીએ. 400 વર્ષ પહેલા દાદા પ્રગટ થયેલા છે. પોતાની રીતે આપમેળે નદીના કાંઠે દાદા સ્વયંભૂ પોતાની રીતે પ્રગટ થઈ અને એ જ સ્થાન ઉપર હાલમાં બિરાજિત છે. જ્યારે દાદા પ્રગટ થયા ત્યારે મૂર્તિની અવસ્થા બહુ નાની હતી. આજે મૂર્તિ આશરે 3.5 ફૂટની ઊંચાઈ ઉપર ગયેલ છે. દર વર્ષે મૂર્તિ 2 ચોખાઓ વધે છે અને હાલની અંદરમાં દાદા હજરા હજુર દેવ છે. પહેલાના સમયમાં પણ દાદા કાર્ય ખૂબ સિદ્ધ કરતા હતા અને આજના કળિયુગની અંદરમાં દાદાના હજરા હજુર પરચા છે. ક્યાંય ક્યાંયથી માણસો દેશ વિદેશથી આવે છે. દાદાની આસ્થા માનતાથી અહીં દાદાના યજ્ઞ થાય છે તથા રસોઈ થાય છે. બ્રહ્મ ભોજનનું દાદાની માનતા ચડે છે અને દાદા એનું કાર્ય સિદ્ધ કરે છે અને દાદાનો આશીર્વાદ બધાને મળે છે. અને હનુમાન જયંતિનો ઉત્સવ ચૈત્ર સુદ પૂનમ દાદાને મેળા જેવો માહોલ હોય છે. અને આજની તારીખમાં સર્પદંશનો કેસ ગમે તેવો થયો હોય, મંદિરે પહોંચી જાય એટલે નાગ 10 જ મિનિટની અંદરમાં દાદાની દયાથી ઉતરી જાય છે. એવું દાદાનું તપોબળ છે અહીં. અને દાદાના મહંત શ્રી કનુ પ્રસાદજીના આશીર્વાદથી યજમાનને બધું ફળે છે. એવો દાદાનો આ બધો ઇતિહાસ છે. શુભમ ભવન. મિત્રો, મંદિરના આગળના અને પાછળના પટાંગણમાં એકદમ મોટા અને લીલા ઘેઘૂર વૃક્ષો આવેલા છે. વડીલો માટે બેસવાની વ્યવસ્થા આપેલી છે અને બાળકોનો સમય પસાર થાય એવી પણ સરસ મજાની વ્યવસ્થા છે. તો આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. આપણી ચેનલ હજી નવી જ છે તો તમારા પ્રેમનો ખૂબ જરૂરિયાત છે. સપોર્ટ કરજો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો તો આપણને થોડોક સપોર્ટ મળી રહેશે. અને હા, આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો ને એ ખાસ કોમેન્ટ કરી અને તમારો પ્રેમ દર્શાવજો. આપના પ્રેમની આશા રાખું છું. કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો.